गुड मॉर्निंग विद्यार्थी मित्रों। छेल्ला लेक्चर में आपणे दाखला गणता हता। उदाहरणना दाखला आपणे पूरा करेला अने स्वाध्यायमां एक दाखलो आपणे गणेलो, पहेलो दाखलो 10मा चेप्टरनो। એટલે આજે ફરીથી આપણે વ્યતિકરણ અને વિવર્તનને લગતા સ્વાધ્યાયના જે દાખલા બાકી છે એ પૂરા કરીશું। તો જો એમાં સ્વાધ્યાયમાં દાખલા નંબર 10.1 આપણે ગણ્યો હતો, એક 10.2 લેવાનો છે। હવે આપણે 383 નંબરના પેજ પર છે। જો 10.2 છે એમાં ખાલી પ્રશ્નોના જવાબ આપવાના છે। જોઈ લઈએ ઝડપથી આને। નીચે આપેલા દરેક કિસ્સા માટે તરંગ અગ્રનો આકાર શું હશે તે જણાવવાનું છે। તો ત્રણ પ્રશ્નો આપણને જે પૂછ્યા છે એ ત્રણ પ્રશ્નોમાં પહેલો પ્રશ્ન જે છે કે બિંદુવત ઉદ્ગમમાંથી ફેલાતો પ્રકાશ। આપણે તરંગ અગ્રના પ્રકાર શીખ્યા છે, સમતલ તરંગ અગ્ર, ગોળાકાર તરંગ અગ્ર અને નળાકાર તરંગ અગ્ર। સમતલ તરંગ અગ્ર હોય તો એનું ઉદ્ગમ સમતલ હોય, અથવા बिंदुवत के रेखीय उद्गममांथी मळता तरंग अग्रो अनंत अंतरे समतल बनी जाए, आटલું આપણને ખબર છે। પણ बिंदुवत के रेखीय उद्गममांथी ए उद्गमनी नजीकना विस्तारमां तरंग अग्रनो आकार कयो होय तो बिंदुवत उद्गमथी अमुक अंतरे, परिमित अंतरे ए तरंग अग्रनो आकार जे हशे ए गोळाकार हशे, अने रेखीय उद्गम एनाथी अमुक अंतर सुधी मापी शकाय तेवा अंतर सुधी रेखीय उद्गममांथी जे तरंग अग्रो मळशे ते नळाकार छे। आटली वात क्लियर छे। एने आधारे पहेलो प्रश्न छे के बिंदुवत उद्गममांथी फैलातो प्रकाश एना तरंग अग्रनो आकार कयो हशे तो गोळाकार। अहींया आपणने अनंत अंतर एवुं नथी कीधुं, એટલે પહેલા પ્રશ્નનો જવાબ શું આવશે? બિંદુવત ઉદ્ગમમાંથી ફેલાતો પ્રકાશ એનો તરંગ અગ્ર એનો આકાર હશે ગોળાકાર। બીજો પ્રશ્ન છે બહિર્ગોળ લેન્સમાંથી નિર્ગમન પામતો પ્રકાશ કે જ્યારે બિંદુવત ઉદ્ગમ તેના કેન્દ્ર પર મૂકેલ હોય। બહિર્ગોળ લેન્સ હોય તો લેન્સની એક બાજુ એના કેન્દ્ર પર એટલે કે મુખ્ય કેન્દ્ર પર એક બિંદુવત ઉદ્ગમ મૂક્યો છે। બિંદુવત ઉદ્ગમમાંથી આવતા તરંગો લેન્સ પર આપાત થાય છે અને લેન્સના મુખ્ય કેન્દ્રથી લેન્સ પર આપાત થતા તરંગો એ નિર્ગમન પામે, બીજી બાજુ નીકળે ત્યારે સમાંતર બની જાય। કેવા બની જાય? કિરણો સમાંતર। અને સમાંતર બને એ જેટલા તરંગો હોય તે બધા જ કિરણ, આમ તો કિરણ કીધું છે આપણે પણ વાસ્તવમાં તરંગ સ્વરૂપ છે। તો એ બધા તરંગો જે છે એને દર્શાવતી દિશા જેને આપણે કિરણ કહીએ છીએ એ સમાંતર બની જાય। અને સમાંતર કિરણો હોય તો એમાંથી પસાર થતું તરંગ અગ્ર એ સમતલ હોય। એટલે બીજા પ્રશ્નનો જવાબ આવશે સમતલ તરંગ અગ્ર। ત્રીજો પ્રશ્ન છે दूर रहेला ताराना प्रकाशना तरंग अग्रो नो पृथ्वी द्वारा आंतरातो भाग। बहुत दूर रहेलो तारो एना तरंग अग्रो ज्यारे पृथ्वी पर पहुंचे, पृथ्वीनी सपाटी पर आवे तो पृथ्वीनी सपाटी पर ए तरंग अग्रो समतल हशे। अनंत अंतरे बिंदुवत उद्गममांथी मळता तरंग अग्रो अनंत अंतरे, ताराथी पृथ्वीनुं अंतर आपणे अनंत गणवानुं। अहींया जे अंतरो लईए छीए एनी सापेक्षमां, पृथ्वी परना अंतरोनी सापेक्षमां अथवा तो प्रयोगशाळामां आपणे जे प्रयोग करता होय ए अंतरनी सापेक्षे तारो तो अनंत अंतरे कहेवाय। तो अनंत अंतरे ए तरंग अग्रो केवा हशे? समतल, उद्गम बिंदु वच्चे। पण पृथ्वी पर एना तरंग अग्रो, तारो जे छे एना तरंग अग्रो पृथ्वी पर केवा मळशे? आपणने समतल मळशे। એટલે ત્રણ પ્રશ્નો છે। પહેલા પ્રશ્નનો જવાબ આવશે બિંદુવત ઉદ્ગમમાંથી ફેલાતો પ્રકાશ ગોળાકાર તરંગ અગ્રો। બીજો લેન્સ વાળો જે પ્રશ્ન છે એમાં સમતલ તરંગ અગ્ર, અને ત્રીજો પ્રશ્ન છે તારા માટેનો એમાં પણ समतल तरंग अग्र। बराबर? એટલે આ ત્રણ પ્રશ્નોનો જવાબ દાખલા નંબર 10.2 એમાં ખાલી પ્રશ્નોના જવાબ આપવાના છે। કોઈ વખત આવા પ્રશ્નો પણ તમને પરીક્ષામાં પૂછી શકાય। બરાબર? ચલો હવે પ્રશ્ન નંબર 10.3 આમાં આપણે ગણતરી કરવાની છે। હવે જો પ્રશ્ન આવો આપ્યો છે આપણને કે કાચનો વક્રીભવનાંક 1.5 છે તો પ્રકાશની કાચમાં ઝડપ કેટલી હશે? અને શૂન્યાવકાશમાં પ્રકાશની ઝડપ આપણને આપી દીધી છે, જે આપણને ખબર પણ છે, c = 3 × 10⁸। એટલે કાચનો વક્રીભવનાંક ધારો કે હું n વડે દર્શાવું
તો n બરાબર 1.5. જો n પણ લઈ શકાય અને મ્યુ પણ લઈ શકાય. ઘણી વખતે મ્યુ લીધેલું હોય છે. વક્રી ભવનાંક માટે મ્યુ સંજ્ઞા પણ વાપરીએ છીએ. આપણે અહીંયા n સંજ્ઞા વાપરી. ઝડપ આપી છે શૂન્યાવકાશમાં પ્રકાશની ઝડપ જે 3 ગુણ્યા 10⁸ મીટર પર સેકન્ડ. આ પહેલો પ્રશ્ન છે. એ બે પ્રશ્નો છે આમાં. પહેલો પ્રશ્ન છે એનો આપણે ગણતરી કરીએ છીએ. તો કાચમાં પ્રકાશની ઝડપ કેટલી હશે? તો સીધું સાદું સૂત્ર છે આપણી જોડે નિરપેક્ષ વક્રી ભવનાંક માટે n બરાબર c upon v. તો v બરાબર શું થાય? c upon n. c એટલે 3 ગુણ્યા 10⁸ ભાગ્યા n એટલે 1.5. આ દશાંશીના કાઢ નાખો તો ઉપર 10 થાય એટલે 30. 30 ભાગ્યા 15 એટલે 2. એટલે આનો જવાબ આવશે 2 ગુણ્યા 10⁸ મીટર પર સેકન્ડ. જો કાચમાં પ્રકાશનો વેગ 2 ગુણ્યા 10⁸ મીટર પર સેકન્ડ આટલો વેગ આપણને મળે છે. એક પ્રશ્નનો જવાબ મળી ગયો. બરાબર. એ જ દાખલામાં બીજો પ્રશ્ન પણ છે. બીજો પ્રશ્ન એવો છે કે શું પ્રકાશની કાચમાં ઝડપ એ પ્રકાશના રંગથી સ્વતંત્ર છે? આપણને ખબર છે કે દ્રશ્ય પ્રકાશ જે છે, સફેદ પ્રકાશ જેને કહીએ છીએ આપણે, સૂર્યમાંથી આવતા પ્રકાશની અંદર એક વિભાગ વિદ્યુત ચુંબકીય વર્ણપટનો, જેને આપણે દ્રશ્ય પ્રકાશ કહીએ છીએ. એ દ્રશ્ય પ્રકાશ એ જુદી જુદી તરંગ લંબાઈઓનો સમૂહ છે, એટલે કે જુદા જુદા રંગના પ્રકાશોનો સમૂહ છે. એનું પ્રિઝમ વડે વિભાજન કરીએ તો જાની, વાલી, પીનારા વર્ણપટ મળે છે આપણને, જેને મેઘધનુષ્ય, આપણે ચોમાસામાં મેઘધનુષ્ય પણ જોવા મળે છે. બરાબર. તો એ જે રંગો છે એ જુદા જુદા રંગનો બનેલો સફેદ પ્રકાશ છે. પ્રશ્ન એવો છે અહીંયા કે શું પ્રકાશની કાચમાં ઝડપ એ રંગથી સ્વતંત્ર છે? જો પ્રકાશની કાચની અંદર ઝડપ રંગથી સ્વતંત્ર હોત તો આ પેલું વિભાજન ના મળ્યું હોત, જુદા જુદા રંગોમાં વિભાજન ના મળ્યું હોત તરંગ લંબાઈને અનુરૂપ. બરાબર. એટલે આ પહેલો પ્રશ્ન છે કે શું પ્રકાશની કાચમાં ઝડપ પ્રકાશના રંગથી સ્વતંત્ર છે? તો એનો જવાબ છે ના. કાચની અંદર પ્રકાશની ઝડપ એ રંગ પર આધારિત છે. એટલે બીજો પ્રશ્ન છે એમાં પાછા અલગ અલગ પ્રશ્ન પૂછ્યા છે કે કાચમાં પ્રકાશની ઝડપ રંગથી સ્વતંત્ર નથી, એટલે કે રંગ પર આધારિત છે. સ્વતંત્ર છે કે નહીં એવો પ્રશ્ન પૂછ્યો છે, પણ એનો જવાબ શું છે? તો કાચમાં પ્રકાશની ઝડપ એ રંગથી સ્વતંત્ર નથી. જુદા જુદા રંગોની ઝડપ કાચમાં જુદી જુદી હોય. કાચ એક જ છે, 1.5 વક્રી ભવનાંક વાળો જ કાચ હું લઉં છું, પણ એ જ કાચમાં જુદા જુદા રંગોની ઝડપ કેવી હશે? જુદી જુદી હશે. હજુ આગળ એમાં પૂછ્યું છે જો ના, એટલે કે આ પ્રશ્નનો જવાબ તમે ના આપો છો તો રાતા અને જાંબલી એ બે રંગોમાંથી કયો રંગ કાચના પ્રિઝમમાંથી ધીમે ગતિ કરશે? રાતો અને જાંબલી બે રંગ, કયો રંગ છે એ ધીમે ગતિ કરશે? તો આના માટે આપણને એક વસ્તુ ખબર હોવી જોઈએ કે કોનો વક્રી ભવનાંક વધારે છે અને કોનો વક્રી ભવનાંક ઓછો છે. કાચની અંદર જાંબલી રંગ માટે વક્રી ભવનાંક અને રાતા રંગ માટે વક્રી ભવનાંક. તો જો આપણે બોલીએ છે જાની, વાલી, પી, નારા, તો જાંબલી રંગ એ સૌથી નીચે હોય છે વર્ણપટમાં. પ્રિઝમમાંથી સફેદ પ્રકાશ બીજી બાજુ નિર્ગમન પામે તો સૌથી નીચે જાંબલી રંગ હોય. એ સહેજ આકૃતિ આપણે સમજીએ એટલે તમને વધારે ક્લિયર થાય. ધારો કે આ પ્રિઝમ છે, પ્રિઝમ પર અહીંયા હું સફેદ પ્રકાશ આપાત કરું છું, સફેદ પ્રકાશનું એક કિરણ આપણે આપાત કર્યું. પ્રિઝમમાં જેવું દાખલ થશે એટલે એનું વક્રીભવન થશે, પણ જુદી જુદી તરંગ લંબાઈને અનુરૂપ વક્રીભવન જુદું જુદું હશે. આવી રીતે વક્રીભવન થશે. બહાર આવે ત્યારે ફરી વક્રીભવન,
આ બાજુ વર્ણપટ, જુદા જુદા રંગો દેખાશે આપણને. એમાં નીચે સૌથી નીચે જાંબલી રંગ છે અને સૌથી ઉપર રાતો રંગ છે. પછી જાંબલી પછી જાની વા લી પી ના અને રાતો. જાંબલી, લીલો, વાદળી, લીલો, પીળો, નારંગી અને રાતો રંગ. તો આ કિરણ જો વક્રીભવન ના થયું હોત તો આવી રીતે જવાનું હતું. તો કયો રંગ આ લાઈન થી વધારે દૂર છે? તો જાંબલી રંગ. રાતો રંગ આ લાઈનની નજીક છે એટલે એનું વક્રીભવન ઓછું થયું છે. કાચની અંદર તમે જોશો તો આ જે લાઈન સીધી આપણે બતાવીએ છીએ આપાત કિરણને આમ સીધું, એની નજીક રાતા રંગને અનુરૂપ કિરણ છે અને એનાથી દૂર જાંબલી રંગને અનુરૂપ કિરણ છે. એટલે જાંબલી રંગનું વક્રીભવન વધારે થયું છે. એટલે વક્રીભવનાંક એ જાંબલી રંગને અનુરૂપ હોય વધારે હોય. અને વક્રીભવનાંક અને માધ્યમની અંદર પ્રકાશનો વેગ, આ તો શૂન્યાવકાશમાં છે. માધ્યમમાં પ્રકાશનો વેગ અને વક્રીભવનાંક વ્યસ્ત પ્રમાણમાં છે. જેનું વક્રીભવનાંક વધારે થતું હોય તે રંગનો વેગ એ કાચની અંદર ઓછો હોય અને જેનું વક્રીભવન ઓછું થતું હોય એનો વેગ વધારે હોય. એટલે અહીંયા આપણે લખી શકીએ, આપણે જાણીએ છીએ કે v ચલે છે 1/n. v બરાબર c/n આ સૂત્ર છે, એમાં c તો અચળાંક છે એટલે v ચલે છે 1/n. એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં થયા, જ્યાં n એ વક્રીભવનાંક. હવે જાંબલી રંગનો વક્રીભવનાંક n વાયોલેટ, હવે n વાયોલેટ ગ્રેટર ધેન n રેડ. n વાયોલેટ અને n રેડ એ બેમાંથી nv જાંબલી રંગનો વક્રીભવનાંક વધારે છે. માટે અહીં વ્યસ્ત પ્રમાણ હોવાથી v વાયોલેટ લેસ ધેન vr. v ચલે છે 1/n. વક્રીભવનાંક કોનો વધારે છે? વક્રીભવન કોનું વધારે થયું છે? તો જાંબલી રંગનું. જાંબલી રંગનું વક્રીભવન વધારે એટલે જાંબલી રંગનો વક્રીભવનાંક મોટો, રાતા રંગનો વક્રીભવનાંક ઓછો. તો વેગ માટે એનાથી વ્યસ્ત. જાંબલી રંગનો વેગ ઓછો છે કોના કરતા? રાતા રંગ કરતા. એટલે કાચની અંદર કયા રંગનું કિરણ ધીમે ગતિ કરતું હશે એવો પ્રશ્ન છે. તો કયો રંગ ધીમે ગતિ કરતું હશે કિરણ? જાંબલી રંગ. તમે અહીંયા સફેદ પ્રકાશ આપાત કર્યો તો બહાર પહેલું કયું કિરણ આવશે? તો રાતો રંગ પહેલો બહાર આવશે અને જાંબલી રંગ થોડોક લેટ. જો એ સમયનો તફાવત બહુ ઓછો હશે, કારણ કે કાચની અંદર પણ પ્રકાશનો વેગ કંઈ ઓછો નથી. એટલે તમે નરી આંખે નહીં જોઈ શકો કે આ બાજુ સફેદ પ્રકાશનું કિરણ આપાત કરું તો પહેલા એકલો રાતો રંગ બહાર આવ્યો, પછી એકાદ 2 સેકન્ડ પછી એના પછીનો રંગ બહાર આવશે, નારંગી આવશે, પછી પીળો. એવું નહીં. તમને તો એવું જ લાગશે કે બધા રંગો સાથે આવે, પણ સમયના એમની વચ્ચે સૂક્ષ્મ તફાવતો હશે જે નરી આંખે સીધી રીતે આપણે નોંધી શકતા નથી, પણ એ તફાવત હોય ચોક્કસ છે. એટલે રાતા રંગનો વેગ અહીંયા વધારે છે આ માધ્યમમાં એટલે પહેલો બહાર આવશે. જાંબલી રંગનો વેગ અહીંયા ઓછો છે આ માધ્યમમાં એટલે થોડોક લેટ આવશે. અહીં બધા આપાત થયા છે સાથે આ સપાટી પર. પ્રિઝમની પહેલી સપાટી પર બધા રંગો સાથે આપાત થયા છે, જેનો સમૂહ, જેને સફેદ રંગ કહીએ છીએ આપણે, મિક્સર સાતે રંગોનું. પણ પ્રિઝમ પર આપાત થયા પછી પ્રિઝમમાં બધાનો વેગ જુદો જુદો હશે. રાતા રંગનો અનુરૂપ કિરણ હશે, એનો વેગ સૌથી વધારે હશે એટલે પહેલું બહાર આવશે. જાંબલી રંગને અનુરૂપ કિરણ છે એનો વેગ સૌથી ઓછો હશે એટલે છેલ્લું બહાર આવશે. એટલે આપણા જવાબમાં શું થશે કે જાંબલી રંગને અનુરૂપ જે કિરણ હશે અથવા જાંબલી રંગનું કિરણ હશે એનો પ્રકાશમાં વેગ ઓછો હશે અથવા ધીમેથી ગતિ કરશે. એટલે પ્રશ્ન આપણને અહીંયા એવો પૂછ્યો છે કે આ બે રંગોમાંથી કયો રંગ કાચના પ્રિઝમમાંથી ધીમે ગતિ કરશે? તો કયો રંગ ધીમે ગતિ કરશે એવું આપણે લખીએ અહીંયા કે બંનેમાંથી જાંબલી રંગનું કિરણ ધીમેથી ગતિ કરશે. નીચે તમારે એક લાઈનમાં જવાબ લખી દેવાનો, બરાબર? જો આ બી પ્રશ્ન છે એમાં કોઈ ગણતરી નથી કરવાની. આ ખાલી વેગ અને વક્રીભવનાંક વચ્ચે શું સંબંધ છે આપણને ખબર હોય
તો કોનો વક્રીભવનાંક વધારે છે? તો જાંબલીગણનો. એને આધારે વેગ વચ્ચેનો સંબંધ આપણે લખી શકીએ અને આ તારણ લખવાનું છે. બરાબર? એટલે આ એક દાખલો આપણો પૂરો. કોઈ વખતે 2 માર્કની અંદર પૂછી શકાય એવો પ્રશ્ન, અને જો 1 માર્કમાં એમસીક્યુમાં પૂછાયો પ્રશ્ન તો આ પ્રશ્ન, પહેલો પ્રશ્ન છે એ તમને પૂછી શકાય. કાચનો વક્રીભવનાંક આપ્યો છે, હવામાં પ્રકાશનો વેગ આપ્યો છે, એને આધારે કાચની અંદર પ્રકાશનો વેગ કેટલો, આ જ વસ્તુ તમને બીજા કોઈ માધ્યમ માટે પૂછી શકાય. ધારો કે પાણી, તો પાણીનો વક્રીભવનાંક 1.33 હોય તો તમારે અહીંયા 1.5 ને બદલે 1.33 લખીને જે આવે તે જવાબ. એ જ રીતે હીરાની અંદર, હીરાનો વક્રીભવનાંક છે 2.42, તો હીરાની અંદર પ્રકાશનો વેગ કેટલો તે પણ તમે લઈ શકો. અહીંયા 1.5 ને બદલે 2.42, આ 3 × 10⁸ તો એના જ રહેશે. એટલે જુદા જુદા માધ્યમોની અંદર તમારે પ્રકાશનો વેગ શોધવો હોય તો શૂન્યાવકાશમાં પ્રકાશનો વેગ આપણે જાણીએ જ છીએ. જે માધ્યમમાં વેગ શોધવાનો હોય એનો વક્રીભવનાંક હોય એટલે આ સૂત્રથી તમે વેગ શોધી શકો. એમસીક્યુ ની અંદર પૂછી શકાય એવો એક અગત્યનો પ્રશ્ન બોર્ડની પરીક્ષામાં. બરાબર? ચલો એના પછીનો દાખલો આપણે ગણીએ. દાખલા નંબર 10.4. જો યંગના પ્રયોગનો પ્રશ્ન છે. આ પણ અગત્યનો પ્રશ્ન છે. યંગના 2 સ્લિટના પ્રયોગમાં 2 સ્લિટો વચ્ચેનું અંતર 0.28 મિલીમીટર છે, 0.28 mm. યંગનો પ્રયોગ છે, વ્યતિકરણ છે. જો આ દાખલો વ્યતિકરણનો છે કે વિવર્તનનો, ઘણી વખતે રકમ સમજવામાં તમને થોડું કન્ફ્યુઝન થાય. વ્યતિકરણનો પ્રશ્ન હોય તેમાં 2 સ્લિટ હોય અને વિવર્તનનો પ્રશ્ન હોય તો 1 સ્લિટ હોય. વ્યતિકરણનો પ્રશ્ન હોય તેમાં યંગનો પ્રયોગ આવો શબ્દ ઘણી વખતે વાપર્યો હોય. યંગના પ્રયોગમાં 2 સ્લિટ વચ્ચેનું અંતર, એટલે સમજી જવાનું કે વ્યતિકરણનો પ્રશ્ન છે. વિવર્તનનો પ્રશ્ન હોય તો કોઈક વખતે ફ્રોનહોફર વિવર્તન એવો શબ્દ વાપર્યો હોય, પણ 1 સ્લિટનો ઉલ્લેખ કરેલો હોય, એમાં સ્લિટની પહોળાઈ આપેલી હોય. વિવર્તનનો પ્રશ્ન હોય તો શું હોય? પ્રશ્નમાં સ્લિટની પહોળાઈ આપી હોય, 1 સ્લિટ, સિંગલ સ્લિટ. વ્યતિકરણ હોય તો સ્લિટની પહોળાઈ નહીં, 2 સ્લિટ વચ્ચેનું અંતર આપ્યું હોય. સૂત્રો આપણી જોડે એ રીતના છે. તો આ પ્રશ્ન છે આપણો વ્યતિકરણનો. 2 સ્લિટ વચ્ચેનું અંતર જેને આપણે સ્મોલ ડી વડે દર્શાવીએ છીએ. ડી બરાબર 0.28 mm. આ 0.28 છે એને મીટરમાં ફેરવી દઈએ એટલે 0.28 ગુણ્યા 10⁻³ મીટર. મિલીમીટરને મીટરમાં ફેરવે આપણે. અને પડદો 1.4 મીટર દૂર રાખેલો છે. પડદો ક્યાંથી? 2 સ્લિટ જે છે, આપણો ઉદ્ગમ જે છે ત્યાંથી પડદાનું અંતર, જેને કેપિટલ ડી કહીએ છીએ, તો કેપિટલ ડી એ 1.4 મીટર છે. હવે મધ્યસ્થ પ્રકાશિત શલાકા અને ચોથી પ્રકાશિત શલાકા વચ્ચેનું અંતર 1.2 સેન્ટીમીટર જેટલું છે. એટલે x આપી દીધા છે આપણને. x કયા નંબરની શલાકાનું અંતર? મધ્ય બિંદુથી ચોથી પ્રકાશિત. એટલે n બરાબર 4 અહીં પ્રકાશિત લેવાનું, પ્રકાશિત શલાકા. અને અંતર જે આપ્યું છે x એ 1.2 સેન્ટીમીટર છે. સેન્ટીમીટરને મીટરમાં લખવાનું. 10⁻² મીટર x બરાબર. તો પ્રશ્ન એવો છે કે પ્રયોગમાં વપરાયેલ પ્રકાશની તરંગ લંબાઈ શોધો. પ્રકાશની તરંગ લંબાઈ એટલે લેમ્બડા આપણે શોધી કાઢવાના છે. 3 ગુણમાં પૂછી શકાય એવો આ પ્રશ્ન. પણ સૂત્ર તો એક નોર્મલ જ આપણે વાપરવાનું. ખાસ ધ્યાન રાખો, શલાકાનો નંબર જે આપ્યો હોય એ પ્રકાશિત છે કે અપ્રકાશિત એ ખાસ જોવાનું. જો પ્રકાશિત શલાકાની વાત કરી હોય, જે નંબરની શલાકા આપી હોય તે પ્રકાશિત શલાકાની વાત કરી હોય તો ચોથી પ્રકાશિત છે એટલે n બરાબર 4 પ્રકાશિત શલાકા એટલે સહાયકની શરત વાપરવાની, સહાયક વ્યતિકરણની શરત વાપરવાની. અને જો અપ્રકાશિત શલાકા આપી હોય તો વિનાશક વ્યતિકરણની શરત વાપરવાની.
આપણી જોડે બંને શરતો છે, બંને શરતો આપણે શીખેલા છે. તો સહાયક વ્યતિકરણની શરતનો ઉપયોગ કરો કે અહીંયા સહાયક વ્યતિકરણ માટે x સ્મોલ ડી અપોન કેપિટલ ડી બરાબર n લેમ્ડા આવું સૂત્ર છે. આમાંથી શોધવાનું શું છે આપણે? તો લેમ્ડા શોધવાના છે. એ સિવાયની ચાર કિંમતો આપણી જોડે રેડી છે, તૈયાર છે. લેમ્ડાને કરતા બનાવો, બાકીની કિંમતો મૂકો, સાદુરૂપ આપો. લેમ્ડાને હું કરતા બનાવું તો સૂત્ર શું થશે? x સ્મોલ ડી અપોન n કેપિટલ ડી. હવે x ની કિંમત 1.2 ગુણ્યા 10 ની -2 બધા જ મૂલ્યો જે મૂલ્યો અંતરો જે છે બધા n નો કોઈ એકમ ના હોય, ખાલી નંબર છે. બાકીના ત્રણ છે અંતરો છે, તો બધા એક જ એકમમાં હોવા જોઈએ. પ્રશ્નમાં એક આપણને mm માં આપ્યું છે, એક મીટરમાં આપ્યું છે, એક સેન્ટીમીટરમાં આપ્યું છે. તો બધા એકમો તમારે એક સરખા લેવાના, એટલે બધાને મીટરમાં કન્વર્ટ કરી દેવાનું. શામાં કન્વર્ટ કરી દેવાનું? મીટરમાં. તો x નું મૂલ્ય 1.2 ગુણ્યા 10 ની -2 ઘાત, સ્મોલ ડી આપણને આપ્યા છે 0.28 ગુણ્યા 10 ની -3 ઘાત છેદમાં n બરાબર 4 લેવાના અને d બરાબર 1.4 લેવાના. આનું સાદુરૂપ આપવાનું. બરાબર? આપણે સાદુરૂપ આપીએ. આમ તો છેદ ઉડી જાય છે, તમે ગુણાકાર ભાગાકાર પણ કરી શકો. 1.2 ગુણ્યા 0.28 ભાગ્યા 4 અને ભાગ્યા 1.4 એટલે 0.06 આવો જવાબ આપણને મળે છે. 0.06 ગુણ્યા 10 ની ઘાત 3 માઇનસ આ 2 પણ માઇનસ એટલે -5 ઘાત થાય. હું 6 લખું તો 10 ની -7 ઘાત મીટર. લેમ્ડા આટલા મળે. અને જો મારે એંગસ્ટ્રોમમાં લખવા હોય તો 6000 ગુણ્યા 10 ની -10 ઘાત મીટર. જો અહીંયા -7 છે, 6 ની પાછળ બીજા 3 0 મૂકું એટલે અહીંયા -10 ઘાત થઈ જાય. એટલે એને લખાય 6000 ગુણ્યા 10 ની -10 ઘાત મીટર. અને 10 ની -10 ઘાત મીટર એટલે આટલું જ હોય ખાલી, તો 1 એંગસ્ટ્રોમ. પણ અહીંયા ગુણાકારમાં 6000 એટલે 6000 એંગસ્ટ્રોમ. લેમ્ડા કેટલા મળશે આપણને? 6000 એંગસ્ટ્રોમ. આટલી તરંગ લંબાઈ આપણને મળે. આ અગત્યનો પ્રશ્ન. આવા પ્રશ્નો તમને પરીક્ષામાં પૂછી શકાય. આપણી ગુજરાત બોર્ડની એક્ઝામમાં આવા પ્રશ્નો પૂછી શકાય. જો અહીંયા 5 વસ્તુ છે, x d કેપિટલ d n અને લેમ્ડા. પાંચમાંથી કોઈ પણ 4 આપી હોય ને એક શોધવાનું હોય. અહીંયા આપણે સહાયકની શરત વાપરવી પડી, કારણ કે પ્રકાશિત શલાકા હતી. અપ્રકાશિત શલાકા હોય તો વિનાશક વ્યતિકરણની શરત. એટલે અહીંયા ખાલી n ની જગ્યાએ n + 1/2 કૌંસમાં ઇન્ટુ લેમ્ડા આટલું વપરાય. n ની કિંમત જે શલાકા આપી હોય એ પ્રમાણે આપણે પસંદ કરવાની છે. પણ વિનાશક વ્યતિકરણમાં એક ધ્યાન રાખવાનું, આપણે સૂત્ર જુઓ, અહીંયા શરત વિનાશકની આપી હોય તો x d upon d બરાબર n + 1/2 ઇન્ટુ લેમ્ડા. જ્યાં n ની કિંમતો આપણે ક્યાંથી શરૂ કરી છે? 0 1 2 3 વગેરે. એટલે n બરાબર 0 લો તો λ/2 1/2 ઇન્ટુ લેમ્ડા એટલે λ/2 એવું મળે મને. શું મળે? λ/2. એટલે n બરાબર 0 ને અનુરૂપ પહેલી અપ્રકાશિત શલાકા. એટલે n બરાબર 1 લઉં તો બીજી અપ્રકાશિત શલાકા. n બરાબર 2 લઉં તો ત્રીજી અપ્રકાશિત શલાકા. સહાયક વ્યતિકરણમાં એવું ના કરવું પડ્યું આપણે. સહાયક વ્યતિકરણમાં તમને જે નંબરની શલાકા આપી હોય તે જ નંબર n માટે લેવાનો. પણ વિનાશક વ્યતિકરણમાં સમજો કે તમને પ્રશ્નમાં 5મી અપ્રકાશિત શલાકા એવું કીધું છે વિનાશક વ્યતિકરણમાં. એટલે કે 5મી અપ્રકાશિત શલાકા એટલે વિનાશકની શરત વાપરવી પડે. મને 5મી અપ્રકાશિત એવું કીધું હોય તો અહીંયા મારે n ની કિંમત કઈ લેવાની? તો જે શલાકાનો નંબર છે, આ પહેલી અપ્રકાશિત, બીજી, ત્રીજી, ચોથી અને 5મી, એટલે n નું મૂલ્ય
એક ઓછું લેવાનું. પાંચમી અપ્રકાશિત કીધી હોય તો n બરાબર 4 લેવાના. એવો દાખલો સીધો છે તો આપણને બુકમાં આપ્યો નથી કદાચ, પણ આપણે એક્સ્ટ્રા એવો દાખલો ગણી અને પ્રેક્ટિસ કરીશું. બરાબર? કે અહીંયા n નું મૂલ્ય જે નંબરની અપ્રકાશિત શલાકા કીધી હોય એના કરતાં એક ઓછું લેવું પડે, અથવા જે નંબરની શલાકા કીધી હોય એ જ નંબર તમારે અહીંયા લેવો હોય તો અહીંયા પ્લસને બદલે માઇનસ લેવાનું અને કિંમતો 1 થી શરૂ કરવાની. એ શરતમાં એવો ચેન્જ કરી શકાય. મારે અહીંયા પ્લસને બદલે માઇનસ લઉં તો પાંચમી અપ્રકાશિત તો n બરાબર 5 જ લેવાના, પણ પ્લસ કર્યું છે, +1/2 છે, n +1/2, એટલે એક નંબર ઓછો લેવાનો. જે નંબરની શલાકા કીધી હોય એના કરતાં એનું મૂલ્ય એક ઓછું લેવાનું. ચલો પહેલા બે દાખલા ગણી દેશો, પછી આપણે આગળના દાખલા સમજીએ. હવે જો આગળનો દાખલો આપણે ગણીએ. સ્વાધ્યાયની અંદર દાખલા નંબર 10.4 પછી 10.5મો દાખલો. દાખલા નંબર 10.5. હવે જો આમાં પ્રશ્ન જે આપ્યો છે કે લેમ્બડા જેટલી એકરંગી તરંગલંબાઈ ધરાવતા પ્રકાશ સાથે કરેલા યંગના 2 સ્લિટના પ્રયોગમાં પડદા પરના જે બિંદુએ પદ તફાવત લેમ્બડા જેટલો થાય ત્યાં તીવ્રતા k એકમ હોય છે. k એટલે કોઈ ચોક્કસ મૂલ્ય અહીંયા આપ્યું છે આપણને કે પદ તફાવત લેમ્બડા હોય તો પ્રકાશની તીવ્રતા ત્યાં k જેટલી થાય છે. તો જ્યાં પદ તફાવત λ/3 થાય તે બિંદુ આગળ પ્રકાશની તીવ્રતા કેટલી હશે? આવો પ્રશ્ન પૂછ્યો છે. અહીં કોઈ આંકડાકીય મૂલ્યો નથી, પણ સૂત્ર પરથી આપણે જવાનું છે. પ્રકાશની તરંગલંબાઈ, જેને આપણે લેમ્બડા વડે દર્શાવીએ છીએ, કોઈ બિંદુએ બે તરંગો સંપાત થાય ત્યાં પદ તફાવત જો લેમ્બડા હોય તો ત્યાં તીવ્રતા k જેટલી છે, આવું આપણને પ્રશ્નમાં આપ્યું છે. હવે કોઈ બિંદુએ તીવ્રતા કેટલી હશે એનું એક સૂત્ર આપણે યાદ રાખવાનું છે. થિયરીમાં આ સૂત્ર આપણે શીખ્યા નથી. આપણે તો ડાયરેક્ટ સહાયક અને વિનાશકની શરતો શીખ્યા. એમાં તીવ્રતાની આપણે વાત કરેલી, પણ તીવ્રતાનું અહીંયા જે સૂત્ર આપણે લેવું છે એ સૂત્ર થિયરીમાં આપણે શીખ્યા નથી. તો વ્યતિકરણની અંદર તીવ્રતા માટે જે સૂત્ર છે એ સૂત્ર અહીંયા આપણે પહેલા લખી લઈશું કે વ્યતિકરણ શલાકાની તીવ્રતા I બરાબર, કુલ તીવ્રતા I હોય તો I બરાબર સૂત્ર આવું છે I1 પ્લસ I2 પ્લસ 2√I1 I2 ઇન્ટુ cos phi. આવું સૂત્ર છે. આને હું નંબર 1 આપી દઉં. જો આ સૂત્ર આપણે જે લખ્યું એમાં આ √I1 I2 છે, પણ cos phi જે રૂટની અંદર નથી, વર્ગમૂળ આટલે સુધી જ છે. cos phi વર્ગમૂળની બહાર છે. અહીંયા I1 I2 અને phi શું છે આપણે લખી દઈએ એનો પરિચય કે I શું છે તો જ્યાં I બરાબર પરિણામી તીવ્રતા છે. પરિણામી તીવ્રતા એટલે જે બિંદુએ તરંગો સંપાત થતા હોય તે બિંદુએ પરિણામી તીવ્રતા. પછી I1 એ શું છે તો પ્રથમ તરંગની તીવ્રતા. I2 એટલે બીજા તરંગની તીવ્રતા. પછી phi એ કળા તફાવત છે. અહીંયા આપણને આપ્યો છે પદ તફાવત લેમ્બડા, પણ લેમ્બડા પદ તફાવતને સમતુલ્ય કળા તફાવત લઈએ તો 2π થાય. લેમ્બડાને સમતુલ્ય કળા તફાવત 2π થાય. હવે પહેલા તરંગની તીવ્રતા, બીજા તરંગની તીવ્રતા, અહીંયા પહેલા તરંગની તીવ્રતા, બીજા તરંગની તીવ્રતા, આ phi છે કળા તફાવત છે. હવે યંગના પ્રયોગમાં ધારો કે આપણે બે સુસંબદ્ધ ઉદ્ગમો લીધા છે. અહીંયા પ્રશ્નમાં આપણને કીધું છે
કે લેમડા જેટલી તરંગ લંબાઈ ધરાવતો એકરંગી પ્રકાશ, એટલે એકરંગી પ્રકાશ લીધો છે અને પછી એને બે સ્લિટ બનાવીને એના ભાગ કર્યા છે, એટલે બંને તરંગોની તીવ્રતા સમાન હશે. ભલે અહીંયા પ્રશ્નમાં કીધું નથી, પણ એકરંગી પ્રકાશ કીધો છે, એક જ રંગનો પ્રકાશ વાપર્યો છે આખા પ્રયોગમાં, એટલે એ પ્રકાશની તીવ્રતા બંને જગ્યાએ કેવી સરખી લેવાની આપણે. એટલે અહીં I1 બરાબર I2 હશે. I1 બરાબર શું લઈ લઈએ આપણે? I2. અને એ બંને બરાબર હું કહી દઉં I0. આપણે ખ્યાલ હોય તો વ્યતિકરણનો ટોપિક શીખ્યા સુસંબદ્ધ ને અસુસંબદ્ધ ઉદ્ગમો, સુસંબદ્ધ અને અસુસંબદ્ધ ઉદ્ગમો. એની અંદર આપણે તીવ્રતા I0 લેતા હતા, આપાત તરંગની તીવ્રતા. તો I1 અને I2 તીવ્રતાઓ બે અલગ અલગ તરંગો જે આપાત થાય છે કોઈ એક બિંદુએ ભેગા થાય છે તેની તીવ્રતાઓ છે, એટલે એને આપણે I0 ગણી લઈએ. હવે આ સૂત્રમાં phi કેટલા, જો I1 I2 બધી જગ્યાએ મારે I0 લખવાના અને phi કેટલા તે નક્કી કરવાના. તો અહીંયા પહેલા આપણને એવું કીધું છે પ્રશ્નમાં કે જે બિંદુએ પદ તફાવત લેમ્ડા હોય ત્યાં કળા તફાવત કેટલો થાય. તો એ કળા તફાવત પણ લઈ લઈએ આપણે કે જે બિંદુએ પદ તફાવત લેમ્ડા હોય તે બિંદુ પાસે કળા તફાવત phi બરાબર 2 પાઈ થાય. આ વસ્તુ આપણને ખબર છે કે લેમ્ડા જેટલા પદ તફાવતને સમતુલ્ય કળા તફાવત એ 2 પાઈ જેટલો હોય. કેટલો હોય? 2 પાઈ જેટલો. આમ તો તરંગ લંબાઈની વ્યાખ્યામાં એવું આવી જાય, તરંગ લંબાઈની આપણે વ્યાખ્યા જ્યારે આપતા હોય તો તરંગ પ્રસરણની અંદર જે બે બિંદુઓ વચ્ચેનો કળા તફાવત 2 પાઈ રેડિયન હોય તેમની વચ્ચેના અંતરને લેમ્ડા કહેવાય. કળા તફાવત 2 પાઈ રેડિયન હોય એવા બે બિંદુઓ વચ્ચેનો અંતર એને લેમ્ડા કહેવાય. એટલે લેમ્ડાને સમતુલ્ય, લેમ્ડા જેટલો પદ તફાવત હોય એને સમતુલ્ય કળા તફાવત કેટલો થાય? 2 પાઈ રેડિયન થાય. બરાબર? તો મારે phi બરાબર 2 પાઈ લઈ લેવાના, I1 I2 બંને બરાબર I0 લઈ લેવાના. તો I નું સૂત્ર શું થાય? તો સમીકરણ 1 પરથી અહીંયા એવું લખી દઈએ આપણે કે સમીકરણ 1 પરથી I બરાબર I1 ની જગ્યાએ હું I0 લખી દઈશ, I2 ની જગ્યાએ પણ I0 લખી દઈશ, પ્લસ 2 રૂટ I1 ની જગ્યાએ I0, I2 ની જગ્યાએ પણ I0, એટલે I0 ઇન્ટુ I0, એટલે ખરેખર અહીંયા I0 નો સ્ક્વેર થાય અને આ વર્ગમૂળ છે એટલે વર્ગમૂળ જતું રહે, ઇન્ટુ cos 2 પાઈ. phi ને બદલે આપણે શું લખી દીધા? 2 પાઈ. તો જો I0 પ્લસ I0 એટલે 2I0 પ્લસ 2I0 cos 2 પાઈ. જો અમે અહીંયા 2I0 કેમ લખ્યા? તો વર્ગમૂળમાં I0 ઇન્ટુ I0, x ઇન્ટુ x જેવું, x સ્ક્વેર થઈ જાય અને ઉપર વર્ગમૂળ છે એટલે વર્ગ અને વર્ગમૂળ જતું રહે એટલે એક I0 લખાય, ઇન્ટુ cos 2 પાઈ. પણ cos 2 પાઈ નું મૂલ્ય તો 1 થાય. cos 2 પાઈ નું મૂલ્ય કેટલું થાય? 1 થાય. એટલે અહીંયા જવાબ આપણો શું થયો? 2I0 પ્લસ 2I0, એટલે I બરાબર આપણને શું મળ્યું? 4I0. અને આના બરાબર કહેવાય k. કેમ? k કેમ લખ્યા? તો એ તો પ્રશ્નમાં કીધું છે કે જ્યાં લેમ્ડા જેટલો પદ તફાવત હોય તે બિંદુએ તીવ્રતા k જેટલી મળે છે. પરિણામી તીવ્રતાને મારે k કહી દેવાનું. I બરાબર k થાય છે અહીંયા, મતલબ કે 4I0 બરાબર k થયું. તો I0 કેટલા થશે? મારે I0 ની જરૂર છે, માટે 4I0 બરાબર હું k લખી શકું. તો I0 બરાબર શું લખી શકાય? k by 4. k અહીંયા કેપિટલ છે. ચલો આ એક પરિણામ મળ્યું આપણને. આની આપણે આગળ જરૂર છે એટલે અહીંયા નંબર આપી દઈએ, 2 નંબર. હવે પ્રશ્નમાં એવું કીધું છે, અહીં આપણને એવું કીધું હતું કે જે બિંદુએ પદ તફાવત લેમ્ડા હોય ત્યાં તીવ્રતા k હોય, પરિણામી તીવ્રતા k જેટલી મળે. તો જ્યાં પદ તફાવત લેમ્ડા બાય 3 હોય ત્યાં તીવ્રતા કેટલી હશે? પ્રશ્ન આવો છે. તો લેમ્ડા બાય, અહીંયા લેમ્ડા પદ તફાવત હોય
તો કડા તફાવત 2 પાઈ થાય, તો લેમ્બડા બાય 3 પદ તફાવત હોય તો કડા તફાવત કેટલો થાય? 83 મૂકીએ આપણે. લેમ્બડા પદ તફાવત એને સમતુલ્ય કડા તફાવત 2 પાઈ રેડિયન હોય, તો લેમ્બડા બાય 3 પદ તફાવત હોય એને સમતુલ્ય કડા તફાવત કેટલો હોય? જેને આપણે phi વડે દર્શાવીએ. ધારો કે અહીંયા phi કહી દઈએ આપણે, અથવા phi ડેશ એવું પણ લખી શકો, પણ આપણે phi લખીએ. તો phi બરાબર શું થયું? લેમ્બડા બાય 3 ઇન્ટુ 2 પાઈ અપોન લેમ્બડા, એટલે લેમ્બડા લેમ્બડા જતા રહેશે, એટલે શું આવશે? 2 પાઈ બાય 3 રેડિયન. અહીંયા આપણે રેડિયન એવું લખીએ. એટલે phi અહીંયા કેટલા મળે છે? 2 પાઈ બાય 3 રેડિયન. તો આ સૂત્રમાં મારે શું કરવાનું? ખાલી phi ની કિંમત જ બદલવાની. જે અહીંયા phi ની કિંમત 2 પાઈ લીધી છે એને બદલે 2 પાઈ બાય 3 લેવાની. i1 i2 તો i0 લેવાના જ છે. એટલે ફરી અહીંયા આપણે લખીએ કે સમીકરણ 1 પરથી i બરાબર પરિણામી તરંગની તીવ્રતા i બરાબર i0 પ્લસ i0 પ્લસ 2 રૂટ i0 i0 ઇન્ટુ cos 2 પાઈ બાય 3. હવે cos 2 પાઈ બાય 3 ની કિંમત કેટલી થાય તે? તો એ કિંમત થાય -1/2. જો કેવી રીતે એ 2 પાઈ બાય 3 આવે? તો cos 2 પાઈ બાય 3 એટલે 2 પાઈ માંથી માઈનસ કરીને આપણે લઈ શકીએ, અથવા 2 પાઈ બાય 3 ને તમારે ડિગ્રીમાં સમજવું હોય. 2 પાઈ બાય 3 એને ડિગ્રીમાં મારે લેવા હોય તો પાઈ ની કિંમત મૂકી દેવાની 180. આ રેડિયન છે, તો 2 ગુણ્યા 180 ભાગ્યા 3 એટલે 18 દુ 36, 360 ભાગ્યા 3 એટલે 120 ડિગ્રી થાય. એટલે અહીંયા cos 120 અને cos 120 એટલે cos 90 પ્લસ 30. 90 વત્તા 30 એટલે 120 થાય. હવે cos 90 પ્લસ 30 આવા સૂત્રો આપણે એકમ વર્તુળમાં 11મા ધોરણમાં શીખેલા છે. બરાબર? 90 છે એટલે વિધેય બદલાઈ જાય એટલે sin થાય, અને બીજા ચરણમાં cos વિધેય ઋણ એટલે માઈનસ sin 30 થાય. એટલે માઈનસ sin 30 એટલે 1/2. એટલે cos 120 અથવા cos 2 પાઈ બાય 3 આનું મૂલ્ય મારે કેટલું લેવાનું? -1/2. હવે જુઓ શું થાય છે. i0 પ્લસ i0 એટલે 2i0 તો ખરા જ. અહીંયા પ્લસ વર્ગમૂળમાં i0 ઇન્ટુ i0 એટલે i0 થઈ જાય, ઇન્ટુ -1/2 ગુણાકારમાં આની કિંમત. હવે આ -1/2 જેટલા 2 જતા રહે, આના માઈનસ છે અહીંયા પ્લસની જગ્યાએ આવે એટલે માઈનસ થઈ જાય. એટલે શું થાય? તો 2i0 માઈનસ આ 2 તો ગયા, ખાલી i0 જ વધે. હવે 2i0 માંથી i0 જાય એટલે i0 વધે. i બરાબર આ બીજા વિભાગની અંદર જ્યાં પદ તફાવત λ/2 જેટલો λ/3 જેટલો હોય તે બિંદુએ પરિણામી તીવ્રતા કેટલી થાય? i0 જેટલી જ થાય. હવે i0 એટલે તો મૂળ ગમે તે એક તરંગની તીવ્રતા છે, જેને આપણે i1 અથવા i2 બરાબર i0 ધાર્યા છે, તો એક જ તરંગની તીવ્રતા જેટલી તીવ્રતા થાય છે. અહીંયા આપાત તરંગની તીવ્રતા કરતા 4 ગણી તીવ્રતા થતી હતી, જ્યારે અહીંયા 1 ગણી તીવ્રતા થાય છે. પણ આપણે આ પરિણામ 2 લીધું છે, તો 2 અને 3 પરથી આને નંબર 3 આપી દો. એટલે 2 અને 3 પરથી આ i0 છે એની કિંમત અહીંયા મૂકી દો તો i બરાબર કેટલા થાય? k ના સ્વરૂપમાં જવાબ આપણે લખવાનો છે, તો k/4 થાય. એટલે અહીંયા લખી શકીએ આપણે કે સમીકરણ 2 અને 3 પરથી i બરાબર k/4. જો અહીંયા જે i મળ્યા તે અલગ અને અહીંયા જે i મળ્યા તે અલગ, એટલે અહીંયા પરિણામી તીવ્રતાને હું નામ આપી દઉં i'. શું નામ આપી દઉં? i'. કેમ જુદા? તો અહીં પદ તફાવત લેમ્બડા હતો એ જગ્યાએ પરિણામી તીવ્રતા છે, જ્યારે અહીંયા પદ તફાવત λ/3 હતો એ જગ્યાએ પદ તફાવત તીવ્રતા મળી આપણને. પદ તફાવત λ/3 જેટલો હતો તે બિંદુએ આ તીવ્રતા મળી. એટલે ટૂંકમાં હવે મૂળ પ્રશ્ન આપણો શું છે? તો જે બિંદુએ પદ તફાવત લેમ્બડા હોય ત્યાં તીવ્રતા k જેટલી હોય, તીવ્રતા k જેટલી હોય, તો જ્યાં પદ તફાવત λ/3 છે ત્યાં તીવ્રતા k/4 જેટલી હોય.
કેટલી તીવ્રતા હોય? k/4 જેટલી, બરાબર. તો આ 3 ગુણની અંદર પૂછી શકાય એવો બીજો એક અગત્યનો પ્રશ્ન. એટલે આ પ્રશ્ન તમે પહેલા ગણી લેશો.